નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું ગણિતનું ચેપ્ટર નંબર 2 જેનું નામ છે બહુપદીઓ તેનો અભ્યાસ કરીશું। સૌપ્રથમ આપણે બહુપદી કોને કહેશું તો સામાન્ય રીતે ચલ અચલવાળું પદ, ઘણા પદો એકબીજા સાથે પ્લસ માઇનસથી જોડાયેલા હોય તેને આપણે બહુપદી કહીએ છીએ। બહુપદીના એક્ઝામ્પલ અહીંયા બતાવેલા છે। જેમ કે પહેલું એક્ઝામ્પલ છે 2x ઘન વત્તા 2x -2। તો એમાં બે પદ હોય છે, જેને એકને ચલ કહીએ છીએ, એકને અચલ કહીએ છીએ। ચલ એટલે કે જેની કિંમત આપણને ખબર નથી, જેની કોઈ પણ કિંમત હોઈ શકે છે। જેમ કે અહીંયા આપણે ચલ તરીકે x લીધેલો છે, એની સાથે જે ગુણાયેલું પદ હોય છે, જે અંક હોય છે, તેને તેનો સહગુણક કહેવામાં આવે છે। જેમ કે x ઘન સાથે અહીંયા 2 ગુણાયેલા છે એટલે x ઘનનો સહગુણક થશે 2। એવી રીતે xનો સહગુણક છે 2, જ્યારે -2 એ છે અચળ પદ થશે, કેમ કે તેની સાથે ચલ x નથી। એવી જ રીતે બીજું એક્ઝામ્પલ છે 5x ઘન -4x વર્ગ વત્તા x -√2। તો અહીંયા પણ x ઘનનો સહગુણક થશે 5, x વર્ગનો સહગુણક થશે -4, xનો સહગુણક થશે 1 અને -√2 એ અચળ પદ થશે। ખાસ યાદ રાખવું કે સહગુણક જ્યારે આપણે ધ્યાનમાં લેતા હોઈએ ત્યારે નિશાની પણ સાથે ગણવાની છે। બહુપદી હોવા માટેની બીજી પણ એક શરત છે કે ચલ એટલે કે એક્સની ઘાત ધન પૂર્ણાંક હોવી જોઈએ। એક્ઝામ્પલ નંબર 3 છે, એમાં 1/x + 1, એમાં એક્સની જે ઘાત છે એ ધન પૂર્ણાંક નથી, તેથી આપણે તેને બહુપદી ગણી શકીએ નહીં। એવી જ રીતે ચોથું એક્ઝામ્પલ છે જેમાં એક્સની ઘાત અપૂર્ણાંકમાં દર્શાવેલી છે, તો આપણે એને પણ બહુપદી ગણશું નહીં। ત્યાર પછી છે બહુપદીની ઘાત। તો બહુપદીની ઘાત કોને કહેવામાં આવે છે તો એમાં ચલની મોટામાં મોટી જે ઘાત હોય છે તેને આપણે બહુપદીની ઘાત કહીએ છીએ। જેમ કે એક્ઝામ્પલ છે 2x ઘન + 2x -2। એમાં એક્સની સૌથી મોટી ઘાત છે 3, તેથી બહુપદીની ઘાત કેટલી થશે 3। ઘાત પરથી બહુપદીના પ્રકારો પાડવામાં આવેલા છે। જેની ઘાત 1 હોય, મહત્તમ ઘાત 1 હોય એવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે, જેનું એક્ઝામ્પલ આપેલું છે x + 1। અહીં એક્સની 1 ઘાત છે એટલે સુરેખ બહુપદી થશે। જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી ગણશું, જેનું એક્ઝામ્પલ છે x² - 4। જે બહુપદીની મહત્તમ ઘાત 3 હોય તેને આપણે ત્રિઘાત બહુપદી ગણશું। જેમ કે અહીંયા બતાવેલું છે x³ વત્તા 2x વત્તા 1, એમાં મહત્તમ ઘાત 3 છે એટલે બહુપદીનો પ્રકાર થશે ત્રિઘાત બહુપદી। ત્યાર પછી છે બહુપદીના શૂન્યો। તો એક્સની એવી કિંમત મૂકીએ કે જેથી આખી બહુપદીની કિંમત શૂન્ય થઈ જાય, તો આપણે તેને બહુપદીનું શૂન્ય ગણશું। જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ બતાવેલું છે x² - 4। તો એમાં એક્સની કિંમત આપણે 2 લઈ લઈએ તો એક્સની બદલે આવશે 2² - 4, જે ટોટલ થઈ જશે 4 - 4 એટલે કે 0। તો બહુપદીની કિંમત 0 થઈ જશે। તો બહુપદી માટે આપણે એક્સની કિંમત લીધેલી હતી 2, તો x = 2 એ શું થશે બહુપદીનું શૂન્ય। બહુપદી સામાન્ય રીતે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax + b, બરાબર છે। તો એમાં આપણે બહુપદીનું શૂન્ય શોધવું હોય તો એના માટે આપણે એક્સની કિંમત શોધવી છે, તો b પહેલી સાઈડ જશે એટલે માઇનસ થઈ જશે અને એક્સની કિંમત તેના ઉપરથી આપણને મળશે -b/a। તો સુરેખ બહુપદીનું શૂન્ય શોધવા માટેનું સૂત્ર થશે -b/a। એક એક્ઝામ્પલ આપેલું છે કે y = 2x + 3 સુરેખ બહુપદી છે, એનો આપણે આલેખ દોરવો હોય તો એના માટે આપણે એક્સની અલગ અલગ કિંમતો લેતા જશું અને એના ઉપરથી આપણને વાયની કિંમતો મળતી જશે। બહુપદીની કિંમત મળશે જે એ વાય બનશે આપણો। તો એક એક્ઝામ્પલ આપેલું છે કે x = 1 લઈએ તો બહુપદીમાં મૂકશું એટલે y બરાબર આવશે 2, એક્સની બદલે 1 વત્તા 3 એટલે ટોટલ થઈ જશે 2 ને 3 5। એવી રીતે x = -1 લઈએ તો બહુપદીની કિંમત મળશે આપણને +1 અને
એક્સ બરાબર 2 લેશું તો બહુપદીની કિંમત મળશે આપણને 7. તો જેનો ગ્રાફ 3 બિંદુઓ મળ્યા છે આપણને એક્સ અને વાયની પેરમાં, તો એને આપણે ગ્રાફ ઉપર દર્શાવશું તો એનો ગ્રાફ છે અહીંયા બાજુમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને મળશે. તો ગ્રાફ જે છે એ એક્સ અક્ષને જે બિંદુએ છેદે છે, એક્સ અક્ષને એ બિંદુ છે એ આપણું શૂન્ય થશે. અહીંયા એ બિંદુ મળે છે -3/2 અને 0, વાય એમ 0 મળશે એક્સ અક્ષ પર છે એટલે. તો એ જે બિંદુ છે એને કહેવાય છે બહુપદીનું શૂન્ય. સુરેખ બહુપદી પણ એટલા માટે જ કહેવામાં આવે છે કે એનો ગ્રાફ આપણને સુરેખા મળે છે. બરાબર. તો આના ઉપરથી સુરેખ બહુપદીનું શૂન્યોની સંખ્યા કેટલી હોય છે? 1. બીજું એક્ઝામ્પલ છે દ્વિઘાત બહુપદી. એક બહુપદી બતાવેલી છે દ્વિઘાત બહુપદી x² - 3x - 4. તેને આપણે બહુપદીને y બરાબર લઈ લઈશું અને એક્સની અલગ અલગ કિંમતો લેતા જશું અને જે બહુપદીની કિંમત મળશે એ આપણને y મળશે. ફોર એક્ઝામ્પલ x બરાબર -1 લઈ લઈએ તો એના ઉપરથી બહુપદીમાં કિંમતો મૂકતા આપણને yની કિંમત મળશે 0. એવી રીતે x બરાબર 4 લઈ લઈએ તો પણ yની કિંમત મળશે 0. તો અન્ય કિંમતો લેતા આપણને અહીંયા ટેબલ બતાવેલું છે એ ટેબલ પ્રમાણે આપણને અલગ અલગ કિંમતો મળતી જશે અને બાજુમાં એનો ગ્રાફ બતાવેલો છે. ગ્રાફ પરથી જોઈ શકાશે કે ગ્રાફ જે છે એ એક્સ અક્ષને 2 અલગ અલગ બિંદુઓમાં છેદે છે તો બહુપદીના શૂન્યોની સંખ્યા થશે 2, જે અહીંયા દર્શાવેલા છે -1 0 અને બીજું બિંદુ છે 4 0. આ જે ગ્રાફનો આપણને શેપ મળ્યો છે એ જે શેપ છે એને પેરાબોલા કહેવામાં આવે છે. આ જે આકાર મળેલો છે એને પેરાબોલા, ગુજરાતીમાં એને પરવલય આકાર ગણવામાં આવે છે. તો દ્વિઘાત બહુપદીનો જે ગ્રાફ મળે છે એ આપણને પેરાબોલા આકારનો મળશે. ત્યાર પછી છે દ્વિઘાત બહુપદીમાં અલગ અલગ કિસ્સામાં શૂન્યોની સંખ્યા અલગ અલગ હોઈ શકે. આપણે હમણાં જે એક્ઝામ્પલ જોયું એ પ્રમાણે પહેલો વિકલ્પ છે કે 2 અલગ અલગ બિંદુઓમાં છેદતું હોય તો એના માટે શૂન્યોની સંખ્યા થશે 2. અહીંયા બંને જે એક્ઝામ્પલ આપેલા છે એમાં બંનેમાં એ જ દર્શાવેલું છે. ત્યાર પછી બીજો વિકલ્પ છે કે બંને શૂન્યો સમાન હોય તો ગ્રાફ છે એ એક્સ અક્ષને એક જ બિંદુએ છેદે છે એટલે શૂન્યોની સંખ્યા થશે 1. અને ત્રીજું જે એક્ઝામ્પલ છે એમાં ગ્રાફ જે છે એ એક્સ અક્ષને સ્પર્શતો જ નથી એટલે એક પણ શૂન્ય, વાસ્તવિક શૂન્ય મળતું નથી. તો દ્વિઘાત બહુપદીમાં ઘાત ભલે 2 હોય પણ શૂન્યોની સંખ્યા હંમેશા 2 જ હોય એવું જરૂરી નથી. અલગ અલગ હશે, બંને શૂન્યો ભિન્ન હશે તો 2 બિંદુમાં છેદે છે, એક જ સમાન મળશે બંને શૂન્યો તો 1 બિંદુમાં છેદે છે અને વાસ્તવિક શૂન્ય ન હોય તો એક પણ બિંદુમાં છેદતો નથી. પછી ગ્રાફ જે છે પેરાબોલા આકાર, પરવલય આકાર, એમાં દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c. એમાં જો એની કિંમત ધન હોય તો ગ્રાફ છે એ ઉપર તરફ ખુલે છે અને એની કિંમત ઋણ હોય તો પરવલય આકાર છે એ નીચે તરફ ખુલે છે. આ બંને જે આકારો મળે છે તેને આપણે પરવલય ગણીશું. ત્યાર પછી છે ત્રિઘાત બહુપદી. તો અહીં બાજુમાં ત્રિઘાત બહુપદી છે y બરાબર x³ - 4x. તો એનો અહીંયા ગ્રાફ બતાવેલો છે. એના ગ્રાફ દોરવા માટે આપણે એક્સની અલગ અલગ કિંમતો લેતા જોઈએ. જેમ કે x બરાબર 0 લઈએ તો આપણને yની કિંમત મળશે 0. એવી રીતના x બરાબર 2 લઈએ તો પણ y 0 મળશે, -2 લઈએ તો પણ 0 મળશે. અને એની સિવાયની 2 કિંમતો લીધેલી છે. x બરાબર +1 લઈએ તો y મળશે -3 અને x બરાબર 1 લઈએ તો આપણને yની કિંમત મળશે +3. બરાબર. આ બિંદુઓ જે મળેલા છે અહીંયા ટેબલમાં બતાવેલા છે અને બાજુમાં એનો ગ્રાફ બતાવેલો છે. તો ગ્રાફ ઉપરથી જોઈ શકાય છે કે એક્સ અક્ષને અલગ અલગ 3 બિંદુઓમાં છેદે છે એટલે તેના માટે શૂન્યોની સંખ્યા થશે 3, વાસ્તવિક શૂન્યોની સંખ્યા. ત્યાર પછી ત્રિઘાતના એવા પણ એક્ઝામ્પલ છે કે જે
એક પણ બિંદુમાં ન છેદતું હોય, ગ્રાફ છે એ એક પણ બિંદુમાં ન છેદતો હોય અથવા એક કે બે બિંદુમાં છેદતો હોય. અહીંયા પહેલો જે ગ્રાફ બતાવેલો છે એ છે વાય બરાબર એક્સ ઘન માટેનો ગ્રાફ. તો ગ્રાફ પરથી જોઈ શકાય છે કે એક્સ અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે છે, તેથી એના વાસ્તવિક શૂન્યોની સંખ્યા થશે એક. એવી રીતે બીજો ગ્રાફ જે છે એ એક્સ ઘન માઇનસ એક્સ સ્ક્વેરનો છે, જે ગ્રાફ પરથી જોઈ શકાય છે કે તે બે અલગ અલગ બિંદુઓમાં છેદે છે, એટલા માટે એની વાસ્તવિક શૂન્યોની સંખ્યા થશે 2. તો આના ઉપરથી એવો ખ્યાલ આવે છે કે ત્રિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા 3, 2, 1 અથવા શૂન્ય પણ હોઈ શકે, વાસ્તવિક શૂન્ય ન પણ હોય. બરાબર છે. પછી છે એક્ઝામ્પલ નંબર 1 કે નીચે આકૃતિમાં આલેખ આપેલા છે પી બરાબર વાય બરાબર પી ઓફ એક્સ માટેના છે, તો શૂન્યોની સંખ્યા શોધો. તો અહીં પહેલી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે વાય અક્ષને એક બિંદુમાં છેદે છે, એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે, એટલા માટે શૂન્યોની સંખ્યા થશે 1. બીજો ગ્રાફ જે છે એમાં 1 અને 2 બિંદુમાં છેદે છે, એટલા માટે શૂન્યોની સંખ્યા થશે 2. પછી ત્રીજી આકૃતિમાં 1, 2 અને 3 બિંદુમાં છેદે છે, એટલે શૂન્યોની સંખ્યા થશે 3. પછી ચોથી આકૃતિ છે એમાં માત્ર આપણે એક્સ અક્ષનું જ જોવાનું છે, એટલા માટે અહીંયા એક બિંદુમાં છેદે છે, એટલે ફરીથી શૂન્યોની સંખ્યા થશે 1. નેક્સ્ટ જે છે એમાં એક બિંદુમાં છેદે છે, એટલે ફરીથી શૂન્યોની સંખ્યા થશે 1. અને છેલ્લી આકૃતિ છે એમાં 1, 2, 3 અને 4 બિંદુમાં છેદે છે, એટલે શૂન્યોની સંખ્યા થશે 4. સ્વાધ્યાય છે 2.1, એમાં પણ વાય બરાબર પી ઓફ એક્સનો આલેખ આપેલો છે, તો એના માટે શૂન્યોની સંખ્યા શોધો. તો સૌથી પહેલો જે ગ્રાફ છે એ વાય અક્ષને છેદે છે, એક્સ અક્ષને સ્પર્શતો નથી, એટલે એના માટે શૂન્યોની સંખ્યા મળતી નથી, શૂન્ય મળશે 0. ત્યાર પછી બીજો જે ગ્રાફ છે એમાં એક બિંદુમાં છેદે છે, એટલા માટે શૂન્યની સંખ્યા થશે 1. ત્રીજો જે ગ્રાફ છે એમાં 1, 2 અને 3 બિંદુમાં છેદે છે, એટલા માટે શૂન્યોની સંખ્યા થશે 3. ચોથો જે ગ્રાફ છે એમાં શૂન્યોની સંખ્યા થશે 2. નેક્સ્ટ જે છે એમાં 1, 2, 3, 4 અને લાસ્ટ જે છે એમાં 1, 2, 3. તો આવી રીતે આપણે શૂન્યોની સંખ્યા શોધી શકીએ. થેન્ક યુ.